યોજનાઓના સંદર્ભમાં વાત કરીએ મિત્રો તો જરા ધ્યાન આપજો. સરસ મજાનો એક પ્રશ્ન અને એ પ્રશ્નના આધાર પર પછી આપણે ડિટેલમાં એનું સોલ્યુશન જોવાનો પ્રયાસ કરીશું. તો યોજનાના સંદર્ભમાં વાત કરીએ તો એક પ્રશ્ન હમણાં જે છે પૂછાયો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના, જલ જીવન મિશન, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આ ટેબલ પરીક્ષામાં પૂછાયો મિત્રો. આપણે અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા ટેબલોને લાવીને સોલ્વ કરીશું. તો એમાંથી જે છે સાહેબ આટલી યોજનાઓ છે અને કનેક્ટિવિટી જે છે આપણે બેસાડવાની છે, જોડકું જોડવાનું છે. પણ સાહેબ આ પ્રશ્નનો જવાબ આવડે ક્યારે ને? આ પ્રશ્નનો જવાબ આવડે ક્યારે સાહેબ? આ પ્રશ્નનો જવાબ તમને આવડે ક્યારે સાહેબ? તો આ પ્રશ્નનો જવાબ જે છે તમને ત્યારે આવડે કે જ્યારે તમે આ યોજનાઓ વિશે જે છે થોડુંક જે છે ખ્યાલ હોય. જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની વાત કરીએ તો નવેમ્બર 2016માં શરૂ કરવામાં આવે છે. જળ જીવન મિશન જે છે ઓગસ્ટ 2019માં, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ જે છે ઓક્ટોબર 2014માં અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના મે 2016માં જે છે શરૂ કરવામાં આવી હતી સાહેબ. તો આટલું આપણને ખ્યાલ હોય તો જઈને પ્રશ્નનો જવાબ જે છે આપણને આવડી જાય હે ને. તો જો પ્રધાનમંત્રી આવાસ યોજના, જો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ક્યારે શરૂ થઈ? તો ભાઈ આ થોડુંક લોચા થઈ ગયા છે આમાં. તો નવેમ્બર 2016માં. ચલો હવે દેખાતું હશે. જળ જીવન મિશન જે છે સાહેબ ક્યારે? તો ઓગસ્ટ 2019માં સાહેબ. એ જ રીતે ભાઈ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ જે છે સાહેબ એ ક્યારે? ઓક્ટોબર 2014માં. અને સાથે સાથે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જે છે સાહેબ એ ક્યારે? તો મે 2016માં જે છે શરૂ કરવામાં આવ્યું. હવે આ યોજના જે છે તો ગ્રામ્ય વિસ્તારમાં લોકોને જે છે આવાસ પૂરું પાડવા માટે, દરેક લોકોને જે છે નળ દ્વારા જે છે કનેક્શન પૂરું પાડવું અને ગ્રામીણ સ્વચ્છ ભારત ગ્રામીણ જે છે ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લા શૌચમુક્ત બનાવો, ખુલ્લામાં જે શૌચમુક્ત હતા એને ખુલ્લા બનાવવા માટે અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ગરીબ પરિવારોને મફત એલપીજી કનેક્શન પ્રોવાઈડ કરવા માટે જે છે આ યોજનાઓ શરૂ કરી હતી સાહેબ હે ને. તો આટલો ડેટા આમ યાદ હોય તો આવા પ્રશ્નો જે છે જોડકાવાળા પ્રશ્નો જ્યારે પરીક્ષામાં સોલ્વ કરવાના હોય તો કેવી રીતે સોલ્વ કરીશું આવો અહીંયા. તો મેં શું કામ કર્યું છે, અલગ અલગ પરીક્ષામાં જે છે મહત્વપૂર્ણ યોજનાઓના સંદર્ભમાં જે આવા જોડકામાં પૂછાઈ શકે છે એવા ડેટાને ભેગો કર્યો છે અને એ ડેટાનું જે છે ટેબલ બનાવ્યું છે. એટલે તમને એક જ વખતમાં આ ટેબલ એક સાથે તૈયાર હોય, આને એક વખત સારી રીતે તૈયાર કરી લો તો પરીક્ષામાં જે છે ક્યાંય વાંધો આવે નહીં. તો આપણે જે છે પરફેક્ટ ટેબલ તમારા માટે જે છે ડ્રો તૈયાર કરી દીધું છે. જો પહેલા તો હાઉસિંગ અને ગ્રામ વિકાસ યોજનાઓની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી. જો ગ્રામીણ પૂછે તો નવેમ્બર 2016, પણ આ જ યોજનામાં જો શહેરી લાગી જાય, અર્બન લાગી જાય તો જવાબ જૂન 2015 આવશે. શું આવશે? જવાબ જૂન 2015 આવશે. તો આને જરા ખાસ ધ્યાન રાખી લેજો. સતીશભાઈ તમારા યુટ્યુબમાં ઓપ્શન આવે છે હાયર ક્વોલિટીનું, એ હાયર ક્વોલિટી ઓન કરો તો દેખાય તમને. શ્યામા પ્રસાદ મુખર્જી રૂરબન મિશન, આની વાત કરીએ તો ફેબ્રુઆરી 2016માં શરૂ કરવામાં આવ્યું છે. પછી આવે છે પાણી અને સાફ સફાઈના સંદર્ભમાં જળ જીવન મિશન ઓગસ્ટ 2019માં, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને સ્વચ્છ ભારત મિશન શહેરી બંને સેમ 2 ઓક્ટોબર 2014. ગાંધી જયંતિના અવસર પર જે છે અર્બન અને ગ્રામીણ બંનેમાં સેમ છે સર હે ને. તો આ એક જે છે ઇન્ફોર્મેશન, આ ટેબલ જે છે મગજમાં બેસાડતા જવાનું છે સાહેબ. ચલો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ક્યારે? તો મે 2016માં સાહેબ. સૌભાગ્ય યોજના સપ્ટેમ્બર 2017.
ઉજાલા યોજના સાહેબ, આ ઉજ્જવલા છે, આ ઉજાલા છે, એલઈડી બલ્બ વિતરણ યોજના જાન્યુઆરી 2015, ક્યારે? જાન્યુઆરી 2015. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સપ્ટેમ્બર 2018, ક્યારે? સપ્ટેમ્બર 2018. મિશન ઇન્દ્રધનુષ્ય ડિસેમ્બર 2014. પોષણ અભિયાન માર્ચ 2018, 8 માર્ચ 2018 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર રાજસ્થાનના ઝુંઝુનુ ખાતેથી. જનની સુરક્ષા યોજના એપ્રિલ 2005. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના જાન્યુઆરી 2017 શરૂ કરવામાં આવેલું છે સાહેબ. ડન. તો આ જે ટેબલ બનાવ્યા છે, જો યોજનાઓના સંદર્ભમાં તમને એ તો ખબર છે જ કે આવનારા સમયમાં યોજનાઓના સંદર્ભમાં પ્રશ્ન પૂછાશે. એમાં બી જે જોડકાઓ છે ને એ સૌથી વધારે હેરાન અને પરેશાન કરશે. તેનું સમાધાન આજે આપણે એક સાથે એક જ જગ્યાએ કરી દઈએ છીએ, એટલે વારંવાર મગજમારી થાય નહીં. જો એક વખત આ જે છે કન્ટેન્ટ તમે આજે ભણશો અને એક બે વખત સારી રીતે જે છે રિવાઇઝ કરશો સાહેબ, તો જે છે પરફેક્ટલી તૈયાર થઈ જશે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના જુલાઈ 2015. સમગ્ર શિક્ષા અભિયાન જે છે 2018. રાષ્ટ્રીય એપ્રેન્ટિસશિપ પ્રમોશન યોજના ઓગસ્ટ 2016. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન 2013. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજના યાદ છે ને? 2000ના 3 હપ્તા 6000 રૂપિયા જે છે ડિસેમ્બર 2018 સાહેબ. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એપ્રિલ 2016. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 1998, પણ 2020 પાછું આને ફેરફાર કર્યો. માટી આરોગ્ય કાર્ડ યોજના ફેબ્રુઆરી 2015 મિત્રો. ત્યાર પછી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના, જેનું નામ જે છે નામ બદલવામાં આવ્યું છે ભાઈ. ચલો મને કોણ કહેશે ભાઈ આનું નામ બદલીને શું કરી દેવામાં આવ્યું છે? હે, નામ બદલવાનું જે છે ખાસ ધ્યાન રાખી લેજો. જી રામજી વિકસિત ભારત, है વીજી રામજી. यस, क्या बात है. स्टैंड अप इंडिया योजना एप्रिल 2016. स्टार्टअप इंडिया 16 जान्युआरी 2016. मेक इन इंडिया 2014. प्रधानमंत्री जनधन योजना ऑगस्ट 2014. अटल पेंशन योजना मे 2015. प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना मे 2015. प्रधानमंत्री सुरक्षा बीमा योजना અને રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ 1995. સાહેબ આ વસ્તુ એને જ ખબર પડે કે જે પીડીએફમાં નામ લાવવા માટે મહેનત કરી રહ્યો છે, એને ખ્યાલ આવશે કે આ વસ્તુ, આ કન્ટેન્ટ કહો, આ પરીક્ષા માટે કેટલું મોસ્ટ આઈએમપી છે, જે ખરેખર સાચા ડાયરેક્શનમાં મહેનત કરે છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમે કયા ડાયરેક્શનમાં. ફેમ વીજ લાઇટને જે છે વાહનને એટલે વીજળીવાળા વ્હીકલ પ્રમોશન આપવા માટે ગ્રીન ઇન્ડિયા મિશન. તો આ બધી યોજનાઓ જે છે આપણે બધી એક જગ્યાએ ભેગી કરી દીધી છે. તમને જે છે ટેલિગ્રામમાં પીડીએફ આવશે, તો પીડીએફમાં બી આ ડેટા મળી જશે. એટલે આને તમારે 2 થી 3 વખત રિવિઝન કરવું પડશે. જો ધ્યાન રાખજો, આ મેં ભણાવ્યું તમને આવડી ગયું એવું નહીં થાય. અને તમને જે છે 3, 4, 5 વખત રિવિઝન કરવું પડશે. એટલે હું તમને આ બધું પીડીએફમાં બી પ્રોવાઈડ કરી દઈશ. આ જ વસ્તુ આપણા પીડીએફમાં પણ તમને મળી જશે, જેથી કરીને તમે આને 4 થી 5 વખત જે છે સારી રીતે રિવાઇઝ કરી શકો સાહેબ. અને રિવિઝન કરશો તો પરીક્ષામાં કામ લાગશે, અધરવાઇઝ કામ લાગશે નહીં.